સુરત શહેરમાં દિવસે ને દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, તેમાં કોઈ બેમત નથી, કારણ કે શહેરમાં જાણે ગુંડા રાજ ચાલી રહ્યું હોય તેવી રીતે અસામાજિક તત્વો શહેરના લગભગ દરેક ખૂણે પોતાનો આતંક મચાવી રહ્યા છે અને હત્યા જેવી ધાકધમકીથી લૂંટવા જેવી ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેવી રીતે સુરતના સિંગણપુર ડભોલી 4 રસ્તા પાસેથી સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। સુરત શહેરમાં જાણે પોલીસ અને પોલીસ સ્ટેશનો નથી અને શહેર પોલીસ ક્યાંક ખોવાઈ ગઈ હોય તેવી રીતે સતત ક્રાઇમની ઘટનાઓ સુરતમાં વધી રહી છે અને અસામાજિક તત્વો જાણે બેફામ બનીને પોતાની દાદાગીરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટી લેવાની જેવી અનેક ઘટનાઓ જાણે સામાન્ય બની રહી છે। ત્યારે આવી જ એક ઘટના સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલા ડભોલી 4 રસ્તા પાસે સામે આવી છે, જેમાં અસામાજિક તત્વો દ્વારા એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને એ પણ એક વાર બે વાર નહીં પરંતુ ત્રીજી વાર હુમલો કરવામાં આવ્યો છે। છતાં પણ સિંગણપુર પોલીસ સમગ્ર ઘટનાને નજરઅંદાજ કરી રહી છે અને આ વિસ્તારમાં અસામાજિક તત્વો ઉપર પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવું લાગી રહ્યું છે। તો મહત્વનું છે કે અગાઉ પણ આ યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે યુવક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જે હાલ ફરિયાદ કોર્ટ સુધી પહોંચી છે અને કોર્ટમાં સમાધાન કરવા માટે યુવકને વારંવાર ધાકધમકી પણ આપવામાં આવી હતી, પરંતુ સમાધાન ન કરવાથી અસામાજિક તત્વો ઉશ્કેરાયા હતા અને યુવક ઉપર હુમલો કર્યો હતો। ત્યારે ઉલ્લેખનીય છે કે આ યુવક પાસે તેના કારીગરોને આપવા માટે 50,000 સાથે રાખ્યા હતા, જો કે આ પૈસાની પણ લૂંટ આ અસામાજિક તત્વો દ્વારા ચલાવી હોય તેવી પ્રાથમિક નજરે પડે છે। તો સમગ્ર ઘટના પછી ફરિયાદીની માં પોલીસ પાસે સુરક્ષા અને ન્યાયની માંગણી કરી રહી છે, છતાં પણ પોલીસ તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જેવા આક્ષેપો કરવામાં આવ્યા છે અને ફરિયાદીના માતાના કહેવા મુજબ યુવક જ્યારે દુકાનમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનકથી 2 ઈસમો તેની પાસે આવી જૂના કેસમાં સમાધાન કરવાની વાત કરી હતી, જ્યાં ફરીથી પક્ષે ના પાડતા તેઓએ આ યુવક ઉપર હુમલો કર્યો હતો અને તેને ઢોર માર મારી તેની પાસેથી કારીગરને ઉપાડ આપવાના કુલ ₹50,000 પણ લૂંટી લઈને ફરાર થઈ ગયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા। બેન, આપનું નામ? મારું નામ નીતાબેન સુમાભાઈ છે, મારા છોકરાનું નામ સાહિલભાઈ છે, બરોબર। 23 વર્ષનું છે। શું થયું છે સાહિલ સાથે આજે? આજે મારા છોકરાને બહુ માર્યું છે સર। કોણે માર્યું છે? ભાવેશને માર્યું છે અને જીગર બાટલીને। એ રબારી છે। જીગર કોણ છે? એ રબારી છે સર। એ વ્યાજનો ધંધો કરે છે। એ વ્યાજનો ધંધો છે લોકોને, બરોબર। આ પહેલાં પણ ઘટના બનેલી છે, 8 વર્ષ પહેલાં મારા છોકરા પર 3 વાર હુમલો થયેલો છે સર, બરોબર। એટલે તમે આનું ડિસિઝન કંઈક લો, બરોબર। વારંવાર મારા છોકરા ઉપર હુમલો કરે એ સારું ના કરે, ક્યારે મારા છોકરાનો જીવ પણ જઈ શકે છે। તમારા છોકરા પાસે હુમલાઓ થાય છે? એ પહેલાં એ કપડાની દુકાનમાં કામ કરતો હતો, બરોબર। એટલે કપડાં લેવા આવ્યા છે, એમાં કંઈક બોલાબોલ થઈ છે, એમાં એ વખતે એમને માર્યો હતો, બરોબર। પછી અમે ત્યાં રહેતા હતા રાધા સ્વામીમાં, તો એ કે ત્યાંથી ખાલી કરીને જતો રહે, એને તન મારી નાખ્યું છે, એ ધમકી હાલતો હતો। કેટલા વાગે હુમલો કર્યો અને કઈ બાજુ હુમલો કરવામાં આવ્યો હતો અને શું એની સાથે એને એને માથામાં વાર્યું છે અને હાથે ફ્રેક્ચર પગે વાગ્યું છે, પગે પણ માર્યું છે સર, બરોબર। અને મારા છોકરાને છે ને ખિસ્સામાં આજે 7મ 8મનો તહેવાર છે ને, તો કારીગરોને પેમેન્ટ આપવાનું હતું, તો 50,000 ગુમ થયેલા છે એના ખિસ્સામાંથી, બરોબર। એટલે તમે, મારે રિક્વેસ્ટ એટલી જ છે પોલીસને કે તમે આ કંઈક ડિસિઝન લો, ને કે વારંવાર મારા છોકરાનો હુમલો કરે છે, ક્યાંક મારા છોકરાને કંઈક થઈ ગયું તો કોણ જવાબદાર સર? ઓકે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।